આજે છે શનિવાર એટલે અમે પહોંચી ગયા મિની સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ગલુડી ધામ ને મિત્રો અહીંયા આજે લોકોની લાઈન હતી એટલે અમે ઊભા રહી ગયા. મંદિરમાં આવીને જોયું તો પણ અહીંયા પણ ભક્તોની ભીડ હતી. તો મિત્રો દાદાના દર્શન એમને થોડા થાય. કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરીને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને પછી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને પછી કાનુડાને ઝૂલા ઉપર ઝૂલાવ્યા. બહાર આવીને અહીંયા જોયું તો બીજી લાંબી લાઈન હતી, કારણ કે મિત્રો આપણે કરવાના હતા શ્રી મનોકામના પૂર્ણ નર્મદેશ્વર મહાદેવજીના દર્શન. તો મિત્રો પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય. બહાર આવ્યો તો મારો ભાઈબંધ 8 વર્ષ પછી મળ્યો એટલે અમે બંને ફોટા પડાવ્યા. પછી આવી ગયા કષ્ટભંજન દાદાની પ્રસાદી લેવા માટે. જો સરસ મજાની ખીચડીની પ્રસાદી છે. દાદાની પ્રસાદી હોય એટલે એમાં થોડું કઈ ઘટે મિત્રો, એક નંબર. પછી આવ્યા પાર્કિંગમાં તો અહીંયા બીજો ભાઈબંધ મળી ગયો. એને કર્યા રામ રામ ને પછી કરી રામ પ્યારીને ચાલુ. તો મિત્રો કમેન્ટમાં જય કષ્ટભંજન દાદા લખી નાખજો ને. અમે પહોંચી ગયા તાપી મૈયાના પોલ ઉપર, પણ મિત્રો અહીંયા તો વરસાદ ચાલુ એટલે એક છત્રી ને અમે બે એટલે સંજયભાઈ છત્રીમાં હું હતો બહાર. એટલે મિત્રો મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો.